વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ આપણા ભારત દેશની. આગળના પાઠમાં જ આપણે વિદ્યાર્થી મિત્રો વિશ્વની અંદર આપણા ભારત દેશનું સ્થાન ક્યાં આવેલું છે, એનું કદ કેટલું છે, એના વિશે માહિતી મેળવી. તો ચાલો આજે આપણે આ પાઠની અંદર પાઠ 14માં એ જ ભારતના સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશે વધુ વિગતે માહિતી મેળવીએ. સૌ પ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા જે ભૂમિ ભાગોની વિષમતાઓ જે છે એને આપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ. કે જે આ ઉર્ધ્વ આકાર, અનિયમિત આકાર છે, કે જે વિષમતા જોવા મળે છે, ક્યાંય સામ્યતા જોવા નથી મળતી, એવા ભૂમિ ભાગને જ આપણે ભૂપૃષ્ઠ તરીકે ઓળખીએ છીએ. કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ થાય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ. તો આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશની અંદર કયા કયા પર્વતો છે, કયા ભાગમાં ઉચ્ચ પ્રદેશો છે, કયા મેદાનો આવેલા છે, એના વિશે ચાલો માહિતી મેળવીએ.